મહાશિવરાત્રીને પગલે દાહોદ શહેરમાં ચોથી વખત શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાશિવરાત્રી પર્વને લઈને મહાદેવ મંદિરોમાં આવેલી સવારથી જ ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો હતો। શિવરાત્રી પર્વની ઉજવણી માટે એક અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો હતો। ત્યારે દાહોદમાં ચોથી વખત શિવજીની સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભવ્ય શિવજીની પ્રતિમા સાથે નીકળેલી યાત્રામાં ડમરૂ નૃત્ય તેમજ અલગ અલગ ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું। जिम्नास्टिक सहितना अलग अलग करतबोए लोकोने मंत्रमुग्ध करी दीधा हता। गोधरा रोड स्थित नीलकंठेश्वर महादेव मंदिरथी यात्रानो शुभारंभ करवामां आव्यो हतो, जे गोधरा रोड भगीने समाज थईने नगरपालिकाथी एमजी रोड पर थईने गोधरा रोड नीलकंठेश्वर महादेव मंदिर खाते समापन करवामां आव्युं हतुं। सवारी दरमियान क्यांक आइस्क्रीम तो क्यांक साबुदाणानी खीचड़ी तो क्यांक ड्रायफ्रूट રાખવામાં આવ્યા હતા। ઠેર ઠેર ભક્તો માટે ખાણીપીણીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને શિવ પ્રતિમાનું ફૂલો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। હર હર મહાદેવ। નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ચોથી રથયાત્રાનું આયોજન કરેલ છે અને વધારેમાં વધારે લોકો જોડાય। દાહોદના ધર્મપ્રેમી જનતા અને સાંજે ભંડારાનું બી આયોજન કરેલ છે અને વિવિધ પ્રકારની ઝાંખીઓ છે। બાબા અમરનાથ બરફાની છે, કળશ છે, ડમરૂ છે, તાલ છે, શિવ પાર્વતીના ખેલૈયા છે અને મુખ્ય રથ છે અને વિવિધ ઝાંખીઓનું આયોજન કરેલ છે। હર હર મહાદેવ। ગોધરા રોડ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી ચોથી શિવયાત્રા પ્રારંભ થવા જઈ રહી છે। તમામ શિવ ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ છે અને બધા જ અહીંયા ભેગા થઈ ગયા છે। થોડીક વારમાં આ શિવયાત્રા પ્રારંભ થવાની છે। એમાં મુખ્ય આકર્ષણ ઉજ્જૈનથી પધારેલી શિવ ભક્તોની ટોળી, જેમાં ડમરૂ તાલ, ભસ્મ રમૈયા, અમરનાથની યાત્રા એ તમામ ખૂબ જ સુંદર ઝાંકી અહીંયાથી નીકળવાની છે। સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।